તો સુરતમાં એસબીઆઈ બેંક લૂંટના આરોપી ઝડપાયા છે। હાલ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। હાલ સિદ્ધાર્થ તે તરફ જઈશું। જેના જરૂરત હોય આ લોકો જાય છે, બાકી કોઈ રૂટીન ટ્રાફિક બહુ જ્યાદા ત્યાં રહેતા નથી। તો આ લોકોએ એવી જગ્યા નક્કી કરવા જોઈએ અને સાથોસાથ એવું પણ નક્કી કર્યા કે જો જ્યારે સૌથી વધારે પોલીસ બિઝી હોય ત્યારે આપણા જોઈએ આ લૂંટના અંજામ આપવાના જોઈએ। 27 એપ્રિલના દિવસ એવા હતા કે 26 એપ્રિલ મહાનગરપાલિકાની ચૂંટણી હતી, 28 એપ્રિલના દિવસે જો કાઉન્ટિંગ હતી, તો બધા એને ખબર હતા કે સમગ્ર પોલીસ જો એમના ઇલેક્શનમાં મોડી રાત તક આમાં બિઝી રહેવાની છે। નેક્સ્ટ ડે જો પોલીસના મૂવમેન્ટ થોડા ઓછા રહેશે જોઈએ, ત્યારે આ લોકો જો પ્લાન કરે કે 27 એપ્રિલ જો અમે લોકો આ લૂંટ કરીશું। અને એના પછી જો જ્યારે આ આરોપીઓનો અમે લોકો જો ટ્રેક કરવાના ચાલુ કર્યા, ત્યારે એવા ખબર પડી કે જો જ્યાં આ લોકો રહેતા હતા જો એનાથી જો મકાનના માલિક હતા એના થોડા બહુ ડાઉટ થયા, તો ત્યાંથી છોડીને વેડ રોડ પાસે જો બીજા મકાનો લઈ લીધા જોઈએ અને વેડ રોડ પાસે બીજા મકાનોમાં હતા જોઈએ। અને પછી જો આ લૂંટનો અંજામ કર્યા પછી જ્યારે જો તપાસ થઈ, તપાસમાં તમામ અમે લોકોના જેટલા બી પુરાવા હતા, જો સીસીટીવીના પુરાવા હોય, બીજા ઘણા બધા પુરાવા ભેગા કર્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરેનો ઉપયોગ કર્યા પછી જો એવું જાણવા મળેલ જોઈએ કે આ લોકો પાસે જો 3 વ્હીકલ હતી। એક વ્હીકલ તેલંગાણામાંથી ખરીદીને આ લોકો લઈ આવ્યા હતા જોઈએ અને ત્યાંથી ચલાવતા હોય લઈ ગયા, અને 2 મોટરસાઇકલ અહીંયા ચોરી નહોતી જોઈએ અને એક ખડોદરાના ચોરી થઈ હતી અને બીજા 1 મહિના બધા ઘસી નાખી છે આ લોકો રજિસ્ટ્રેશન નંબર વગેરે, જેના અમે એફએસએલના મદદથી રજિસ્ટ્રેશન નંબર કઢાવીએ છીએ જોઈએ, ઇન્જન ચેચિસ નંબર, જેથી ખબર પડે ગાડીને ક્યાં ને ગાડી હતી જોઈએ। અને પછી જો આ જો પૂરા આરોપીઓના જો મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે આપના એક ગેંગ છે, હું આપને નટસેલ બતાવવા માંગીએ છીએ કેવી રીતે આ બધા જો પ્લાન બનાવે છે। એક પૂરા આંતરરાજ્ય એક ગેંગ છે જેના મેઇન સરગના છે કુંદન ભગત છે। આ કુંદન ભગત અત્યારે પટનાના બેઉર જેલમાં સિરિયસ ગુનાઓમાં જો જેલમાં છે જોઈએ। અને આ જ ગેંગના જો સરગના જો 2023માં દેહરાદૂનમાં જ્યારે ત્યાંના દેહરાદૂનનું મોટો ફંક્શન ચાલતા હતા, વીવીઆઈપી વિઝિટ જે દિવસે હતી તે દિવસે જો રિલાયન્સના આપણા જો જ્વેલરી શોપમાં જો આ લોકો લૂંટ કરી હતી, 13 કરોડ રૂપિયાના લૂંટ થઈ હતી જોઈએ। અને આ જ ગેંગના અમુક સાગરીત અહીંયા સુરતમાં જો રહેતા હતા જોઈએ। આ લોકો એવું નક્કી કર્યા કે જેટલા બી લોકો આ પ્રકારના ગુનાઓમાં સામેલ હોય, અલગ અલગ જેલોમાં એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવ્યા હોય, આ લોકોને કોન્ટેક્ટ કરીને ત્યાંથી અહીંયા સુરત મોકલવાના ચાલુ કર્યા છે, જેથી જ્યારે બધા ગેંગ મેમ્બર અહીંયા ભેગા થયા તો એકબીજાને કોઈ ઓળખતા પણ નહીં હતા, એકબીજા બારેમાં વધારે કોઈ જાણતા પણ નહીં હતા અને ટૂંકા નામ જાણે, ગલત આ લોકો પછી જો આધાર કાર્ડ વગેરેની ડિટેલ અમે લોકો મેળવી, આધાર કાર્ડ બધા મધ્યપ્રદેશ બનાવવામાં આવેલા છે, બધા ખોટા છે, ફેક છે આધાર કાર્ડમાં ફોટો એની છે, બાકી કોઈ પણ ડિટેલ આ લોકોનામાં ડિટેલ નથી જોઈએ। તો ગેંગના મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે આપણા અલગ અલગ રાજ્યોના જો એકદમ ક્રિમિનલ છે, જો આ પ્રકારના ગુનાઓમાં વેપન, આર્મ્સ એક્ટ, લૂંટ, ડકૈતીમાં સામેલ હોય, એના કોન્ટેક્ટ કરીને અહીંયા મોકલે, અહીંયા એના જો માણસ હતા જોઈએ આ માણસ બધાને લેવા જાય અને લઈ આવે અને પછી સાથે રાખે જોઈએ અને જેટલા જરૂરત છે એટલા જ પરિચય એકબીજામાં કરાવે એકબીજા સાથે અને ટૂંકા નામ આપે જોઈએ અને એક વ્યક્તિને 4, 5 નામ તરીકે હોય, ઉર્ફે, જેથી કોઈને સાચું નામ એના ખબર નહીં હોય, કોણ ક્યાંના રહેવાસી હોય, આ બી આપસમાં આ લોકો વાત નહીં કરતા હતા। તો એકદમ પ્રોફેશનલી બધા લોકો ભેગા થયા, ફેક આઈડી બનાવી, ભાડા ઉપર એક જગ્યાએ મકાન લીધા જોઈએ, રેકી કરવા જાય, બારંબાર આ બેંકમાં ઘણા વખત ગયા, બેંકના તમામ એમ્પ્લોઈઝ જેટલા છે આ લોકોના ફોટા બી એના પાસે છે જોઈએ, ક્યારે શું મૂવમેન્ટ થાય છે, કઈ રીતે થાય છે, આ બધા બી આ લોકો જોયા જોઈએ। પછી જોઈએ જ્યારે અહીંયા સે લૂંટ જ્યારે કરી જોઈએ, લૂંટ કર્યા પછી જ્યારે ભાગે અહીંયાથી જો ટીમો અમારી જો અમારા સીસીટીવીને જો અમે ખંગાલા અને બીજા જો પુરાવાના આધારે જો ટીમ અમારી યુપી પહોંચી જોઈએ। યુપીમાં રાયબરેલીમાં આ જો એક જે આરોપી 2 આરોપી પકડાય છે, એક આરોપી છે શુભમ ઠાકુર અને એક બીજા છે વિકાસ સિંહ રાજપૂત છે। જો શુભમ ઠાકુર છે આ આરોપી અહીંયા ક્રાઇમ કરવા માટે બેંક ડકૈતીમાં સામેલ હતા જોઈએ। આ અહીંયા તો રાયબરેલીમાં એક દુકાન છે, કાપડની દુકાન ચલાવે છે, નાની દુકાન છે એની જોઈએ, ત્યાં ગયા, ત્યાંથી પછી જોઈએ એના ખબર હતી કે પોલીસ ટીમ પાછળ છે, તુરંત જગ્યા ડેલી જગ્યાઓ ચેન્જ કરે, તો રાયબરેલી 3 માણસ ગયા છે, જો જેટલા બી 7 વ્યક્તિઓ જો લૂંટ કરવા આવ્યા હતા આમાં 3 લોકો રાયબરેલી ગયા છે। રાયબરેલીમાં એક દિવસ રોકાયા, બાકી 2 માણસો ત્યાંથી અલગ થઈ ગયા। આ શુભમ ત્યાંથી ચેન્જ કરીને આપણી જગ્યા ગોંડા ગયા છે।
પછી ગોંડા છે, પછી ત્યાં અયોધ્યા ગયા છે અને અયોધ્યા પાસે જ અમારી ટીમે જે યુપી પોલીસના મદદથી જોઈએ અમે ત્યાંથી જોઈએ એના પકડાયા જોઈએ અને વિકાસ રાજપૂત જો એના આશ્રય આપતા હતા જો એના જો સગવડતા ઊભી કરી કે એના ક્યાં ક્યાં જોઈએ એના રહેવા માટે જો વ્યવસ્થાઓ કરી અને ત્યાં પકડાય અને 98,000 રૂપીઝ આ જો લૂંટના પૈસાના જો ડિસ્ટ્રીબ્યુશન પછી થવાના હતા એમાં અત્યારે ખર્ચા પેટે જો એના ઓનલાઈન 98,000 રૂપીઝ જો શુભમના મળ્યા જેનાથી 93,000 રૂપીઝ એના પાસેથી રિકવર કરવામાં આવેલા છે, 3 મોબાઈલો રિકવર કરવામાં આવેલા છે. આ 2 આરોપીઓ જો આપણે પાસે લઈ ગયા તો વિકાસ એના આશ્રય અત્યાર સુધી જો પુરાવા મળ્યા છે તપાસમાં એના આશ્રય આપવામાં અને પછી જો શુભમ છે શુભમના ઉપર 2 ગુનાઓ દાખલ થયેલા છે. એક આર્મ્સ એક્ટના ગુના છે, બીજા એના ઉપર જો બિહારમાં બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુના દાખલ થયેલા છે લૂંટ સાથે જોઈએ. તો આ પ્રકારના ક્રિમિનલ છે. અત્યાર સુધી અમે લોકોને બીજા બી કરીબ આના સિવાય જો 7 જેટલા બીજા આરોપીઓનો બી અમારા લોકોના તપાસમાં ખોલા છે જેના પાછળ અમારી ટીમ અલગ અલગ રાજ્યોમાં અમારી ટીમો અત્યારે કામ કરી રહી છે સ્થાનિક પોલીસના મદદથી જોઈએ. અને અત્યારે જો અમે જો તપાસમાં બીજા જેટલા પુરાવા મળતા જાય છે એના આશ્રય કોણ આપતા હતા, કેવી રીતે લીડ હતી, એના ઉપર પોલીસની ટીમ કામ કરી રહી છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ. લેકિન એટલા છે કે જો આ કુંદન ભગત જે છે આ બધા આ જ પ્રકારના જો અત્યારે જો બેઉર જેલ પટનાના જેલમાં છે અને એના ઉપર જો સિરિયસ વેપનના ગુના અને ડકૈતીના ગુનાઓ જોઈએ, બીજા આર્મ્સ એક્ટના ગુનાઓ, આ પ્રકાર ઘણા બધા ગુનાઓ એના ઉપર દાખલ થયેલા છે. એના બી ટીમ અમારા જો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર જોઈએ લેવા માટે બી ક્રાઇમ બ્રાન્ચની ટીમો બિહાર ગઈ છે જોઈએ જો એના ટૂંક સમયમાં લઈને આવશે અને ફર્ધર જોઈએ જેટલા બી જો આરોપીઓ છે એના ઉપર બી ટીમો અમારી કામ કરી રહી છે. અત્યાર સુધી લગભગ 100થી વધારે માણસો અને 7 અમારી અલગ અલગ ટીમો અન્ય રાજ્યોમાં કામ કરી રહી છે અને ટૂંક સમયમાં બધા આરોપીઓનો ધરપકડ થશે અને બાકીના જેટલા મુદ્દામાલ છે એના બી રિકવરી કરવામાં આવશે. જ્યારે અમે લોકો એક તો આરોપીઓને એટલા ખબર હતી કે કોઈ પણ સંજોગમાં મોબાઈલ ફોન નહીં યુઝ કરવાના જોઈએ અને બેંકોમાં બી અમે જો ફૂટેજ મળ્યા આમાં આરોપીઓ મોબાઈલ વાપરતા નજર આવે છે પરંતુ આ મોબાઈલ ખોટા 1 કલાક જો સમય કાઢતા હતા એના બતાવવા માટે કે અમે કોઈથી વાત કરીએ છીએ કે મોબાઈલ ઉપયોગ નહીં કરવાના જોઈએ જેથી કોઈ પણ પ્રકારની લિંક પોલીસને નહીં મળી જાય. પરંતુ અમારી પાસે બીજા જો અમે જે રીતે ઇન્ફોર્મેશન અન્ય સમાચારો પર હવે નજર કરીએ તો ખેડામાં માઇનોર કેનાલની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠ્યા છે. તો મહેમદાબાદના વાંટવાડી ગામેથી પસાર થાય છે આ કેનાલ. માહી સિંચાઈની 14/2 માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. એમએલએ અર્જુનસિંહ ચૌહાણે અનેક સવાલો ઉઠાવ્યા છે. તો કેનાલની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સામે આવી વિગતો. અંદાજે 2 કરોડના ખર્ચે આ કેનાલ જે છે તે બનાવવામાં આવી રહી છે. તો 4 કિલોમીટર લાંબી આ માઇનોર કેનાલ નવી બનાવેલી છે ત્યારે કેનાલની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠાવ્યા છે. એમએલએ જાતે હથોડીના વાર કરીને દેખાડી ગુણવત્તા. તો કેનાલના બાંધકામની હલકી ગુણવત્તાનો પર્દાફાશ કર્યો છે. સિમેન્ટના પોપડા ઉખડતા હલકી ગુણવત્તા સામે આવી છે. અર્જુનસિંહ ચૌહાણે કેનાલનું કામ નવેસરથી કરવાની માંગ કરી છે. તો હથોડીના સામાન્ય મારથી જ સિમેન્ટના પોપડા ઉખડતા કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટ કામગીરીની પોલ ખુલ્લી પડી છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે કેનાલનું કામ નવેસરથી કરવાની કડક માંગ કરી છે. તો આટલા મોટા ખર્ચે બનતી કેનાલમાં ખુલ્લેઆમ ગેરરીતિ સામે આવતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. તો માહી સિંચાઈની આજે 14/2 માઇનોર કેનાલ છે તેની સામે અનેક સવાલો ઉઠ્યા છે. તો કામગીરી કરવામાં આવી ત્યારબાદ તેની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કારણ કે હથોડી મારતા જ જે સિમેન્ટના પોપડા હતા તે ખરવા માંડ્યા હતા અને તેના કારણે જ કામગીરીને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો મહેમદાબાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં કેનાલની કામગીરી પૂર્ણ થતાં જ તેની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે કયા પ્રકારનું કામ કરવામાં આવ્યું છે. સુરત નજીક મહારાષ્ટ્રના નવાપુર અને નંદુરબાર વિસ્તારના H5N1 બર્ડ ફ્લૂનો ગંભીર મામલો સામે આવ્યો છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. તો 30 એપ્રિલે પોલ્ટ્રી ફાર્મમાંથી લેવાયેલા સેમ્પલમાં વાયરસ પોઝિટિવ આવતા
તંત્ર તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગયું હતું. અચાનક મરઘાના મોત વધતા તપાસ બાદ ભોપાલ લેબમાં રિપોર્ટથી બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ હતી. તો ત્યારબાદ પ્રશાસને 1 કિલોમીટરના રેડિયસમાં આવેલા તમામ પોલ્ટ્રી ફાર્મમાં કુલિંગ ઓપરેશન હાથ ધરી અંદાજે 2.5 લાખ મરઘાનો નિકાલ કર્યો છે. આ ઘટનાની અસર સુરતના ઈંડા અને મરઘાના વેપાર પર પણ પડી છે. તો નવાપુરથી સપ્લાય બંધ થતા વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. હાલ ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાં કડક ચકાસણી અને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જ્યારે તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરી છે. મહારાષ્ટ્રની અંદર નંદુબારના જિલ્લામાં બર્ડ ફ્લૂનો કેસ સાબિત થયો છે, પણ ગુજરાતમાં આપણે એક પણ કેસ નથી. કોઈ ગભરાવાની જરૂર નથી. કોઈ પણ અફવાઓથી કરવાની જરૂર નથી. આપણી આખી ટીમ એ બોર્ડર પર આરોગ્યની કામગીરી કરી રહી છે. સરાઉન્ડિંગ 10 કિલોમીટર એરિયાની અંદર H5N1 ક્યાંય પણ ન થાય એ હેતુથી પોલ્ટ્રી ફાર્મની અંદર પણ તપાસ કરવામાં આવી છે અને એના નમૂના લેવામાં આવ્યા છે. અને જે બોર્ડર છે ત્યાં અત્યારે ખાદ્ય સામગ્રી કે જે આ પેલું હોય ઈંડા વગેરે એનું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે અને આનાથી ગભરાવાની જરૂર નથી. પણ આરોગ્યની ટીમ અને પશુપાલનની ટીમ બંને ત્યાં સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે અને જેનો રિપોર્ટિંગ અમે મેળવી રહ્યા છીએ. તો મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂને લઈને આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. નંદુરબારમાં બર્ડ ફ્લૂનો કેસ આવ્યો છે તેવી વાત કરવામાં આવી. તો ગુજરાતમાં કોઈ કેસ સામે આવ્યો નથી. કોઈએ ગભરાવાની જરૂર નથી. તો પોલ્ટ્રી ફાર્મમાં તપાસ પણ કરવામાં આવી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું છે નવાપુર ગામ, અને આ નવાપુર ગામથી દરરોજ 10 લાખ ઈંડા સુરત આવતા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસથી ઈંડા નથી આવતા. તેની પાછળનું કારણ છે નવાપુર અને નંદુરબારમાં શરૂ થયેલો બર્ડ ફ્લૂ નામનો રોગ. ત્યારે પોલ્ટ્રી ફાર્મ એસોસિએશનના પ્રમુખ આરીફભાઈ આપણી સાથે છે. આરીફભાઈ, સૌથી પહેલાં તો કયા પ્રકારનો આ રોગ છે અને એનાથી શું અસર ગુજરાત અને સુરતની? આ જે છે એ બર્ડ ફ્લૂ એટલે અમારો H5N1 આ વાયરસ છે. એ વાયરસ હોવાથી એને બર્ડ ફ્લૂ કહે છે WHOની લેંગ્વેજના અંદરમાં. અને અમારા કલેક્ટરશ્રીના આદેશથી બર્ડ ફ્લૂ 29 તારીખે ડિક્લેર થયો છે. અને એના અંદરમાં 1 કિલોમીટરમાં આવતા જે બી પોલ્ટ્રી ફાર્મ્સ છે એના ટોટલી જે પણ કંઈ મરઘા સારા હોય ખરાબ હોય એ બધા જ ગવર્મેન્ટના માણસો મારી નાખે છે. અને એનું જે કોમ્પેન્સેશન છે એ પણ અમને આપે છે. ભલે અમને લોસ જાય પણ થોડું અમને મળે છે. ઈંડા જે છે ઈંડા આજે સુરત તમે જે પૂછ્યું તે પ્રમાણે અમારા જે સપ્લાય છે તે ડેલી ઈંડા 10 લાખ ઈંડા ડેલી અમારા સુરત આવતા હતા. પણ અત્યારે કલેક્ટરશ્રીના આદેશથી અમારો ટોટલી ફાર્મ બધા સીલ છે. તો અહીંયા સપ્લાય છે સુરતનો સપ્લાય અમારો ટોટલી અત્યારે બંધ થઈ ગયો છે. હા સાહેબ, કેટલા મરઘા મારી નાખવામાં આવ્યા છે અને આજે 10 લાખ ઈંડા આવતા ત્યારે દરરોજનું અંદાજે કેટલું નુકસાન? આમાં જે છે 1 કિલોમીટરના અંદરમાં જે આવતા હતા એ 2,40,000 મરઘા એ લોકો મારી નાખ્યા છે. ત્યાર પછીના બીજા 2 કિલોમીટર અને 3 કિલોમીટર એના એ જે બફોર્સ ઝોન છે એના અંદરમાં જો બી 7-8 લાખ મરઘા છે. એના બ્લડ સેમ્પલ એ લોકોએ ભોપાલ મોકલ્યા છે. એનો રિપોર્ટ આવ્યા પછી ગવર્મેન્ટ એના ઉપર ડિસિઝન લેશે. અને જે નુકસાન છે તે આજે શું છે કે ડેલી 50 લાખ રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન છે અમારા નવાપુર જેવા નાના ગામના અંદરમાં એક બહુ મોટી એનાથી એક અસર કહી શકાય કે ટોટલી અમારું ટ્રાન્ઝેક્શન અટકી ગયું છે. બિલકુલ, આરીફભાઈએ વાત કરી તે પ્રમાણે ભલે બર્ડ ફ્લૂ નવાપુર અને નંદુરબાર જિલ્લામાં હોય પણ તેની સીધી અસર સુરતમાં જોવા મળી રહી છે. કારણ કે સુરતમાં દરરોજ 10 લાખ ઈંડા આવતા હતા. સુરતીઓ ઈંડા ખાવાના શોખીન છે, ત્યારે ઈંડા આવવાના બંધ થયા છે. ત્યારે બીજી બાજુ જે બર્ડ ફ્લૂ છે તેને લઈને દિલ્હી 50 લાખનું નુકસાન નંદુરબાર નવાપુર ડિસ્ટ્રિક્ટને થઈ રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો છે. સતત બીજા દિવસે ગીરના વાતાવરણમાં પલટો આવ્યો છે. તો ભારે ગરમી અને ઉકળાટ બાદ પલટો આવ્યો છે. ગીર ગઢડાના ગામોમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે. તો જાણે મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેસર કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન જવાની આશંકા સેવાઈ રહી છે. ગીર ગઢડાના હરમડિયા તેમજ પીછવી, એભલવડ, ધોકડવા, બેડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. તો વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે. દિનેશ, સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે?
જી બિલકુલ કોમલ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના જે ગીર પંથક એટલે કે ખાસ કરીને જે ગીર ગઢડા અને ગીર જંગલ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળ સતત બીજા દિવસે કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે. ગઈકાલે પણ તુલસીશ્યામ અને તેમની આસપાસના વિસ્તારોની અંદર ભારે વરસાદ છે તે વરસ્યો હતો, તો તેમની સાથે સાથે ભારે પવન છે તે પણ ફૂંકાયો હતો. જોકે આજે સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે. કેટલાક ગામોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધીમી ધારે વરસી રહ્યો છે. પરંતુ આ જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તેઓને મોટી નુકસાની છે તે વેઠવાનો વારો આવી શકે છે, કારણ કે કેસર કેરીનો પાક છે તે હજુ લણવાનો બાકી છે. બીજી તરફ અડદ, મગ સહિતના પાકો છે તે પણ ખેડૂતોના તૈયાર થઈ ચૂક્યા છે. ત્યારે સતત કમોસમી વરસાદને લઈ ખેડૂતો છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે. જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આગામી 7 દિવસના વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કમોસમી વરસાદ અને તાપમાનને લઈને આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી અને કચ્છ સહિતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 6 से लेकर 12 मई तक इसमें 6 तारीख को आइसोलेटेड क्षेत्रों में उत्तर से लेकर दक्षिण मध्य भाग सौराष्ट्र कच्छ की हल्का से मध्यम बरसात का संभावना रहेगा मेघ गर्जना के साथ. जो डिस्ट्रिक्ट इसमें हम लोग आज दे रहे हैं अमरेली, भावनगर, बोटाड, मोरबी, राजकोट और कच्छ के लिए दिया गया है. તો આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે. આગામી 3 દિવસ બાદ તાપમાનમાં થઈ શકે છે વધારો. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે છે વધારો. 40 ડિગ્રી સુધી જઈ શકે છે તાપમાનનો પારો. अगले 3 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे तापमान में बढ़तर रहेगा, ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड. और जो अधिकतम तापमान का मोटा मोटी में बोला जाए तो आइसोलेटेड क्षेत्रों में जो तापमान है 40 डिग्री से आइसोलेटेड प्लेसेस में रहने का संभावना रहेगा. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાતના પ્રવાસે. ત્યારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસે તૈયારી અંગે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક મળી છે. સૌરાષ્ટ્ર ઝોનના નેતાઓની પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળી. તો બેઠકમાં ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખો અને જિલ્લા મહામંત્રીઓ હાજરી આપી છે. પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેની અધ્યક્ષતામાં બેઠક મળી. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ પ્રવાસની રૂપરેખા અંગે મંથન કરવામાં આવ્યું. પશ્ચિમ બંગાળની વિજય બાદ ગુજરાત પ્રવાસને લઈને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. સુરતમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મંદિર અને સંકુલનું નિર્માણ કરવામાં આવશે. સુરતમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની જાહેરાત. સુરતના અંત્રોલીના જગ્યાનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. ત્યારે 40 વીઘા કરતાં વધારે જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું. નવરાત્રિની આસપાસ ભૂમિપૂજન થાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. નવરાત્રી બાદ સંકુલનું નિર્માણ કાર્ય શરૂ થશે. તો સંકુલમાં મંદિર સાથેની સુવિધા ઊભી કરવામાં આવશે. આરોગ્ય, શિક્ષણ તેમજ સમાધાન પંચ જેવા સેવા કાર્યો પણ શરૂ કરવામાં આવશે. નરેશ પટેલે કહ્યું કે લેવા પટેલ સમાજની લાગણી હતી કે સુરતમાં ખોડલધામ સંકુલ તેમજ મંદિર નિર્માણ થાય. સુરતમાં 42 વીઘાથી વધારે જગ્યા સંપન્ન કરવામાં આવી છે અને આજુબાજુ હજી પણ જગ્યા લોકલ ટ્રસ્ટીઓને જવાબદારી આપી છે કે જેટલી થઈ શકે તેટલી આપણે વધારે કરશું. સુરત શહેરમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનો મામલો સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં આવેલી મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પર આરોગ્ય વિભાગ અને વરાછા પોલીસ દ્વારા સંયુક્ત રેડ પાડવામાં આવતા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. 6 નવેમ્બર 2025ના રોજ આ હોસ્પિટલને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ આ જ સ્થળે શિવાય નામની હોસ્પિટલ ચાલતી હતી. આખું નેટવર્ક પકડાયું છે. ખૂબ ગંભીર બાબત છે, પરંતુ એનાથી પણ ગંભીર બાબત તો એ છે કે આ ડૉક્ટર પહેલાં પણ આ કામ માટે પકડાઈ ચૂક્યા છે, જેલવાસ કર્યો છે, જેલ ભોગવી છે અને જેલમાં છૂટ્યા પછી પણ ફરીવાર આ જ ધંધો એને ગેરકાયદેસર શરૂ કર્યો છે. મને એવું લાગે છે કે વહીવટી તંત્ર આવા લોકોની ઉપર બાજ નજર રાખવી જોઈએ અને આવા લોકો જે પકડાય છે એની સામે એવી કડક કાર્યવાહી કરવી જોઈએ
એવી કડક સજા થવી જોઈએ કે જેનાથી બીજી વાર આ ખોટા કામો કરવા માટેની હિંમત ના ચાલે. ડૉક્ટર નથી પણ ફાર્માસિસ્ટ છે, એમને પકડી અને પોલીસ કેસ કરી જે બહેનો હતા એમને સિવિલમાં તપાસ અર્થે મોકલી દેવામાં. એમની આ જ વ્યક્તિ જે ફાર્માસિસ્ટ છે, ડૉક્ટર નથી, અગાઉ પણ 2025માં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના કેસમાં પકડાયો હતો, તો એમને માફ નહીં કરી શકાય. જિલ્લા આરોગ્ય અધિકારીને શોકોદની નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. આગાહી મુજબ જ ગુજરાતના વિવિધ શહેરમાં વહેલી સવારથી જ ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેવો વરસાદ ખાબક્યો. મે માસમાં પણ ઉનાળો પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે, ત્યાં ફરી એકવાર ગરમીની સાઈડ કાપીને જાણે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મંગળવારે આકાશમાંથી આફત વરસી, જેથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. રાજ્યમાં અચાનક જ વાતાવરણ બદલાયું અને વરસાદ શરૂ થયો. અરવલ્લીના મેઘરજમાં અનેક ગામોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ નોંધાયો. મોડાસાના નાંદીસણ પંથકમાં પણ વરસાદ વરસ્યો. આ તરફ શામળાજીના સુનોખ, વાયશેરા કંપામાં પણ વરસાદે વંડાણ કર્યા. માલપુર તાલુકામાં પણ કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ આગાહી મુજબ જ ગુજરાતના વિવિધ શહેરમાં વહેલી સવારથી જ ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેવો વરસાદ ખાબક્યો. મે માસમાં પણ ઉનાળો પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે, ત્યાં ફરી એકવાર ગરમીની સાઈડ કાપીને જાણે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મંગળવારે આકાશમાંથી આફત વરસી, જેથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. રાજ્યમાં અચાનક જ વાતાવરણ બદલાયું અને વરસાદ શરૂ થયો. અરવલ્લીના મેઘરજમાં અનેક ગામોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ નોંધાયો. મોડાસાના નાંદીસણ પંથકમાં પણ વરસાદ વરસ્યો. આ તરફ શામળાજીના સુનોખ, વાયશેરા કંપામાં પણ વરસાદે વંડાણ કર્યા. માલપુર તાલુકામાં પણ કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ પવન સાથે વરસાદ પડતા રસ્તા પાણી થઈ ગયા. યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારે વરસાદી વાતાવરણ સર્જાયું, જેના કારણે ભયંકર ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી. જોકે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. આ તરફ મધ્ય ગુજરાતમાં પણ સવારે જ મેઘ સવારી આવી પહોંચી. દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદે પધરામણી કરી. લીંબડી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. મહીસાગર જિલ્લામાં પણ મોસમનો મિજાજ અચાનક બદલાઈ ગયો. કડાણા તાલુકાના સરહદીય વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું. કડાણા તાલુકાના ગોધર, જોગણ, રાકાકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ તરફ બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો આણંદના ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં જોવા જેવી થઈ. એક પોલીસ કર્મી નશાની હાલતમાં ફરિયાદીને અપશબ્દો બોલતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જનસંપર્ક ઓફિસમાં પોલીસ કર્મીનો દારૂના નશાની હાલતમાં ફરિયાદીને ગમે તેમ બોલતો કેમેરામાં કેદ થયો અને તેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. તો પોલીસ કર્મી કોણ છે તેની જાણ હજુ થઈ નથી. આ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી કરતું નથી, પણ વિડીયો સમગ્ર ઉમરેઠ તાલુકામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. વલસાડમાં એકના ડબલ કરવાની લાલચ આપી એક નકલી અઘોરીએ એક વ્યક્તિનું લાખો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે. વલસાડના ઉમરગામ પોલીસ સ્ટેશનની હદમાં એક વૃદ્ધ ફરિયાદીએ ફરિયાદ નોંધાવી કે કેટલાક ઢોંગી બાબાઓએ વૃદ્ધને એવી હૈયાધારણા આપી હતી કે માતાજીની કૃપા થશે અને પૈસા ડબલ થશે તેવું કહીને 19 લાખથી વધારે રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધી, જે બાદ છેતરાયાનું માલુમ પડ્યું હતું અને આ મામલે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મહીસાગર જિલ્લામાંથી નકલી અઘોરી બાબાઓની એક ગેંગ ઝડપી છે. તો પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને મહીસાગર જિલ્લાના આ ઠગ ગેંગ હાલે પોલીસ રિમાન્ડમાં છે. એક વ્યક્તિને ત્યાં અઘોરી બાબા અને ગુરુજીનું પરું ધારણ કરી
અલગ અલગ રીતે એની સાથે વાત કરવામાં આવી હતી. જે વ્યક્તિ હતા એ 76 વર્ષના ઉંમરલાયક વ્યક્તિ હતા અને એમને જે નાણાં રોકશો એ નાણાં અમુક સમયમાં ડબલ થઈ જશે એવી લાલચ આપવામાં આવી હતી અને એ રીતે મેં પૈસા રોકેલા છે અને અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે, પરંતુ પૈસા ડબલ થયા નથી, જેથી આ બાબત ચીટિંગ થયેલું જણાતા તેમણે 29/4/2026 રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી. વગર વરસાદે જ અમદાવાદમાં ભૂવા રાજ જોવા મળી રહ્યો છે. એએમસી તરફથી કરવામાં આવ્યો છે ખુલાસો. ચાલક નહીં માત્ર બાઇક જ પડ્યું છે. એએમસી દ્વારા આવી વાત કરવામાં આવી છે. તો એએમસી તરફથી બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું અને અમદાવાદના વટવા બીબી તળાવ નજીક ભૂવામાં બાઇક ખાબકી હતી અને તેના કારણે એએમસી દ્વારા એ સ્પષ્ટતા પણ કરવામાં આવી કે જે ચાલક છે તે નથી ખાબક્યો, પરંતુ તેની બાઇક ખાબકી ગઈ છે. તે પ્રકારનું તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી અને ત્યારબાદ જે બાઇક છે તે બહાર કાઢવામાં આવ્યું હતું. તો અમદાવાદના વટવા બીબી તળાવ નજીક ભૂવામાં બાઇક ખાબકી જવાની આ ઘટના સામે આવી હતી. મળેલ માહિતી મુજબ એ સ્લીપ એની બાઇક સ્લીપ થઈ જતા એ પડેલ એ ખાડા એ પોતે ખાડામાં નથી પડેલો પણ એની બાઇક ખાડામાં પડી ગઈ હતી. ના જોખમી તો હોય છે પણ અમે તરત જ એને જેવું અમને અમારા રાઉન્ડમાં ધ્યાન પર આવે છે એટલે તરત જ બેરિકેડિંગ કરી અને પ્રથમ અમે બેરિકેડિંગની કામગીરી પૂરી કરી. બનાસકાંઠાના ધાનેરા નગર વહીવટદારના પાપે તરસ્યું અને નર્મદા કેનાલની પાઇપલાઇન રિપેરિંગ કરતા ધાનેરામાં પાણીની કિલ્લત જોવા મળી. ત્યારે 2 દિવસથી પાણી ન આવતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોડી રાત સુધી ખાનગી ટેન્કર દ્વારા લોકો પાણી મંગાવી રહ્યા છે. ધાનેરામાં પાલિકાના 8 બોર પૈકી એક જ બોર કાર્યરત છે. ત્યારે ચૂંટણી પત્યા બાદ જ પાણીની સમસ્યા સામે આવતા જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો રિક્ષા અને ખાનગી વાહનોમાં પાણી લઈ જવા માટે મજબૂર બન્યા છે. તો વહીવટદાર શાસનમાં નર્મદા કેનાલના ભરોસે રહેતા પાલિકાના બોર થયા છે બંધ. ત્યારે 1500 થી 2000ના ભાવે લોકો ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા છે. કચ્છમાં છેલ્લા 2 દિવસથી ડીઝલની અછતને લઈને ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરોમાં ચિંતા જોવા મળી રહી છે. જેના કારણે વાહન ચાલકો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જો કે આજે તારીખ 6 મેના રોજ સ્થિતિ સામાન્ય બનતી જોવા મળી રહી હતી અને રાબેતા મુજબ ડીઝલનું વિતરણ શરૂ હોવાનું સામે આવ્યું. જો કે વાસ્તવિક સ્થિતિમાં ડીઝલની કોઈ અછત નથી. ન્યૂઝ 18 ગુજરાતી પણ આપને અપીલ કરે છે કે આવી અફવાઓથી દૂર રહો. તો કચ્છમાં ડીઝલની અછત વર્તાઈ હોય તે પ્રકારની અફવાઓને ધ્યાનમાં રાખતા તમામ લોકો જે છે તે પેટ્રોલ પંપ પર દોડી આવ્યા હતા અને ડીઝલની અછત કોઈપણ પ્રકારની નથી તેવી વાત પણ કરવામાં આવી છે. તો ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા માટે લોકોને સતત અપીલ પણ કરવામાં આવી રહી છે. તો હાલ અનેક પેટ્રોલ પંપમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. તેમ છતાં લોકો પેનિક કરતા હોય છે અને પેટ્રોલ પંપ પર લાઈનો લગાડતા હોય છે અને તેથી જ સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે. બનાસકાંઠાના કુંભલબર ગામમાં સામાન્ય ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી કાઢી. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બનતા દરમિયાન આવેશમાં આવી પતિએ ખાટલો ઉચકીને પછાડતા પત્નીને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી અને પોન્ડ્રીબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો ઘટના બાદ આરોપી પતિ પોતાના 4 બાળકો સાથે રાજસ્થાન ભાગી ગયો હતો. પરંતુ બનાસકાંઠા એલસીબી અને ગઢ પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં રાજસ્થાનના લીંબજ ગામથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.